નમસ્કાર. તો હું આદિત્ય દવે અને મારી સાથે રિદ્ધિબેન, અમે બંને ગુજરાત યુનિવર્સિટીના વેદાંતિક સાયન્સ BSMS કોર્સમાંથી આવ્યા હતા. અમને અતુલ સરની પ્રેરણાથી અમદાવાદ ખાતે આવેલું નવજીવન, જે વધારે પડતી આયુર્વેદિકની વસ્તુઓ મળે છે, તો ત્યાં અમે આવ્યા તો અમને અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના મધ વિશે જાણવા મળ્યું. જેવી રીતે કે અજવાઈન, તુલસી, લીચી અને ઘણા બધા પ્રકારના અમે લોકો મધ જોયા અને ટેસ્ટ કર્યા અને એની જ માટે ઇન્ફોર્મેશન લીધી અમે લોકોએ. એના પછી અમે થોડા આગળ ગયા તો અમને જે આપણને સ્કિનના પ્રોબ્લેમ થાય છે, જેવી રીતે કે જેમાં આપણે સ્કિન ટાઈપમાં અલગ અલગ સ્કિન ટાઈપ હોય અને આપણને કંઈ ફોડકી કે એવું કંઈ થયું હોય તો એના માટે સોપ છે, મોઇશ્ચરાઇઝર છે, કાજલ છે, પછી ક્રીમ છે, લિપ બામ છે, ચ્યવનપ્રાશ છે. પછી આ વધારેમાં વધારે જે વ્યક્તિઓ જીમ કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, એ લોકો વધારેમાં વધારે પડતા મતલબ જે સપ્લિમેન્ટ્સ લેતા હોય છે, એ લોકોને એનામાં બહુ એક્સરસાઇઝ કરવી પડતી હોય, પણ એનામાં બહુ પરિશ્રમ થાય. એના માટે અમે એક ડૉક્ટર પ્રિયંકાબેન શર્મા છે, તેમનો પણ અમે પરિચય લીધો. એમની પાસે અલગ અલગ વિવિધ પ્રકારના, જે પહેલી ગાય મતલબ જે ગાય પહેલું દૂધ આલે તેનાથી તેમની પાસે બનેલો પાવડર હતો. એટલે આવી રીતે અમે નવજીવન ખાતે આવ્યા હતા અને અમને આવી રીતે વિવિધ પ્રકારની વસ્તુઓ નવી જાણવા મળી. તે બદલ અમે અમારા અતુલ સરનો આભાર માનીએ છીએ. ધન્યવાદ સર. એટલે કેવી રીતે આદિ, તને યાદ છે આપણે ત્યાં ગયેલા? નવજીવનમાં ને? હા, ત્યાં યાદ છે આપણે એ ટાઈમે બહુ જ સ્કિન પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હતા આપણને? હા. તો મારા ઘરમાં હું ખણખોદ કરતી હતી ને, તો મને આ ક્રીમ મળી ત્યાંથી. બરાબર. એકદમ પેલી કહીએ ને આપણે આયુર્વેદિક વાળી. હા. એવી. અરે રીતિ, તે પેલો સોપ પણ લીધો હતો ને સ્કિનની પ્રોબ્લેમ થતી હતી એ સમયે? તે સોપ કેવો નીકળ્યો? બહુ જ સારો હતો. મારા જે બેકના પ્રોબ્લેમ્સ હતા ને, બેક એકનેના, એ બધા જ નીકળી ગયેલા. એવું? તો આ મારા ફેસના પિમ્પલ્સ ને બધું જઈ શકે એનાથી? હા, એ સ્પેશિયલી એના માટે જ આ ક્રીમ લાવી છું. મને ત્યાં જઈને યાદ આવ્યું કે તને બહુ જ ફેસ એકનેસ છે. બરાબર. તો આપણે એક વખત ફરીથી જઈએ, કારણ કે યાર ત્યાં બહુ મજા આવી હતી યાર. હા, એ એવરી સન્ડે હોય જ છે ને, તો આ સન્ડે આપણે જઈ શકીએ છીએ. હા. તો મને હજી પણ યાદ નથી આવતું. અરે હા, તને ખબર છે આપણે પેલો કોકો પાવડર જોયો તો ત્યાં? હા, એ તારે લેવો તો. હા, એ પણ મારે લેવું છે યાર. તો જઈએ આ સન્ડે, બોલ. હા, એ સન્ડે જ હોય છે ખાલી? હા, એ એવરી સન્ડે જ હોય છે. એવું? તો એના માટે તો સવારે વહેલું જવું પડતું હશે ને? હા, પણ આ ઠંડીમાં વહેલા જઈશું? કંઈ નહીં, કંઈક પાવા માટે કંઈક ખૂબ વડે. કંઈ વાંધો નહીં, જતા આવીશું. હા, કારણ કે યાર ફેસ પર બહુ ઇરિટેશન થાય ને
પિમ્પલ્સની કારણે ફેસ પણ બહુ ખેંચાય છે એટલે આ ક્રીમ એકચ્યુઅલી હું બીજી વખત સ્પેશિયલી તારી માટે જ લઈને આવી છું. એવું છે. જો અરે વાહ યાર, આ તો જોરદાર છે. એટલી ઓઇલી ચીપચીપી પણ નથી લાઈક આપણી સ્કિન એકદમ પરફેક્ટ છે, ઓઇલી સ્કિન છે તો બરાબર. મેચ થશે. વાહ યાર, થેન્ક યુ. વેલકમ. જો તમારે પણ આવો પ્રોડક્ટ જોઈતો હોય તો નવજીવનની જલ્દીથી મુલાકાત કરો.